હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખાખરા પિઝા. તે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ખાખરા પિઝા બનાવવા માટે સૌપ્રથમ આપણે કાંદા, ગાજર અને કેપ્સિકમને આપણે કટરમાં કાઢી નાખશું. ટમેટાના ઝીણા કટકા કરી અને મકાઈ બાફી અને એની કાપી અને આ રીતે મિક્સ કરી દેવાનું. ઉપરથી ચાટ મસાલો નાખી સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો તૈયાર છે એકદમ હેલ્ધી ખાખરા પિઝાનો મસાલો. પછી આપણે ગ્રીન ચટણી બનાવશું. મિક્સર બાઉલમાં લસણ, મરચું, ધાણા, ફુદીનો, ખાંડ, મીઠું, દાણા અને લીંબુનો રસ નાખી થોડુંક પાણી નાખી અને ક્રશ કરી નાખવાનું છે. તો ગ્રીન ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. પછી કિચન કેચઅપ આવે છે તે સોસ લેવાનું છે અને ખાખરા પિઝા માટે બાલાજીના જે મસાલા ખાખરા આવે છે તે લેવાના અને ખાખરાને ક્રન્ચી ટેસ્ટ આપવા માટે આપણે મગસેવ લેવાની છે. પછી સૌપ્રથમ આપણે ખાખરો લઈ તેમાં સોસ અને ગ્રીન ચટણી નાખ અને આ રીતે લગાવી દેવાની છે. પછી ઉપરથી આપણે જે ખાખરા પિઝાનો મસાલો બનાવ્યો હતો તે નાખવાનો છે અને ઉપરથી મગસેવ નાખવાની છે અને પિઝા કટરથી કટ કરી નાખવાનું છે. તો છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ખાખરા પિઝા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.